હું છું તમારી મુવા એન્ડ આજનો બ્રાઇડ મેકઅપ હું કરવાની છું. હાય ફુવાએ જેન્ડર ચેન્જ કરી લીધું મને કીધું નહીં. અરે ફુવા નહીં, મુવા મેકઅપ આર્ટિસ્ટ. અચ્છા મેકઅપ આર્ટિસ્ટ. હા, તો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં છે ને આપણે એક ઇન્સ્ટાગ્રામને એક બિફોર વાળી એક રીલ ઉતારી લઈએ. તમારે શું કરવાનું છે, એકદમ સીધું જોવાનું છે ને પછી તમારે લેફ્ટ સાઈડ જોવાનું છે ને પછી તમારે રાઈટ સાઈડ જોવાનું છે ને પછી આખો એમ હાથ રાખીને એક તમારો નવો લુક રેડી થશે. આમ ટાપલી મારવાની છે ને, વાંધો નહીં. પછી છે ને તમારે વિડીયોઝમાં એક નાની અમથી તમારે એક સ્પીચ આપવાની છે. હું બહુ જ દૂરથી આવેલી છું. હા, પણ તમારે નથી બોલવાનું કે બાજુની સોસાયટીમાંથી ના આવી છું, નકર તો મુવાની જગ્યા પર છે ને ફુવા જેવો મેકઅપ કરી નાખીશ. હા, અને પછી છે ને આમ તમારું આખું લુક રેડી થઈ જાય ને તો તમારે આમ કરવાનું છે, ઓ માય ગોડ આઈ એમ લુકિંગ સો બ્યુટીફુલ. ઠીક છે? પણ મેડમ હજી બ્યુટીફુલ જેવું તો તમે કંઈ કર્યું જ નથી. આપણે શરૂઆત કરીએ. ના બધાના મેકઅપ તો હું જ કરું છું અને આમ પણ ક્લાયન્ટને તો છે ને મારી જ ડિમાન્ડ છે અને હું આ ફિલ્ડમાં છે ને 10 વર્ષથી છું. તમે ચિંતા ના કરો, પપ્પાની પરીમાંથી હું તમને સન પરી બનાવી દઈશ. આપણે પછી છે ને એક ફાઇનલ લુક રેડી થઈ જાય ને પછી છે ને આપણે એક બીજો એક ઇન્સ્ટાગ્રામનો એક વિડીયોઝ બનાવીશું. એમાં તમારે શું કરવાનું છે કે હું તમને થોડા ઘણા ક્વેશ્ચન પૂછીશ અને તમારે આન્સર આપવાનો છે. આન્સરમાં છે ને તમારે ખાલી જસ્ટ વખાણ જ કરવાના છે. 3-4 વખાણ કરી દેવાના અને છે ને 3-4 સ્ટોરી પણ મૂકી દેવાની. વિડીયોઝમાં તમારે છે ને એવું પણ બોલવાનું છે કે મારી ફ્રેન્ડ અહીંયા આવેલી હતી, એને અહીંયા મેકઅપ કર્યો હતો તો મને બહુ ગમ્યો, એટલા માટે હું અહીંયા આવી છું અને મને આ દીદીનો મેકઅપ બહુ જ ગમ્યો છે. તમે ચિંતા ના કરો, મને તો છે ને બધા જ ટાઈપના મેકઅપ આવડે છે. આપણે છે ને બેબી શાવરથી લઈને બેસણા સુધીનો બધું મેકઅપનું મને બધું ટેલેન્ટ છે મારામાં.